નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લીમડા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અર્થ વિસ્તાર, અહેવાલ લેખન, બોર્ડ પરીક્ષામાં જે પૂછાય છે એનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે સંક્ષેપીકરણની વાત કરીએ। સંક્ષેપીકરણ નીચે આપેલા ગદ્યખંડને વાંચી અને ત્રીજા ભાગમાં એને સંક્ષેપીકરણ કરીને યોગ્ય શીર્ષક આપો। બોર્ડ એક્ઝામમાં પૂછાય છે। સંક્ષેપીકરણ કરવું એટલે ટૂંકું કરવું। ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું અહીંયા કીધું છે, તો 9 લીટી આપેલી હોય તો 3 લીટી જેવું એનું સંક્ષેપીકરણ કરવાની વાત અહીંયા કરી છે। અક્ષરની વાત કરીએ તો 120 અક્ષર આપેલા હોય તો એમાંથી 40 અક્ષર લખાય, એવી રીતે અંદાજિત આપણે એ રીતે સંક્ષેપીકરણ કરવાનું છે। સંક્ષેપીકરણ કરતી વખતે શબ્દોનો સંક્ષેપ કરવાનો છે, અર્થ કે ભાવનો સંક્ષેપ કરવાનો નથી। એના માટે શું ધ્યાન રાખવાનું, તો ગદ્યખંડને બરાબર ધ્યાનથી વાંચવાનું છે। વાંચતા વાંચતા તમને ખ્યાલ આવશે કે આ ફકરો છે કોઈ ભાવ અને વિચારનો વિસ્તાર કરે છે, કોઈ ભાવ કે વિચાર વ્યક્ત થયેલો છે। તો એ ભાવ અને વિચાર વ્યક્ત કરવા માટે લેખકે અંદર ઉદાહરણ આપેલા હોય, કાવ્ય પંક્તિ આપેલી હોય, વિચારને વધુ સ્પષ્ટ કરવા માટે કે સમજાવવા માટે લેખકે તાર્કિક રીતે કંઈ ના કંઈ પ્રયત્ન કર્યો હોય, ક્યાંક વળી શબ્દ સમૂહ આપ્યો હોય, ક્યાંક વળી સામાસિક શબ્દનો વાત અંદર નાખ્યો હોય, તો કોઈ વાર વળી દઢીકરણ માટે કોઈ વાત દઢીકરણ કરવા માટે ક્યાંક શબ્દ સમૂહ કે વાક્યનું પણ પુનરાવર્તન થયેલું હોય છે। જોજો વિદ્યાર્થી મિત્રો, ક્યાંય પુનરાવર્તન થયેલું હોય, વારંવાર ઉદાહરણ આપેલા હોય, એકના એક શબ્દ અથવા એકના એક વાક્ય વારંવાર આવતું હોય, તો એ બધાને આપણે શું કરવાનું છે, દૂર કરવાનું છે। અલંકારવાળી ભાષા હોય તો એને દૂર કરવાની। જે ફકરાને આપણે ટૂંકો કરતી વખતે ખાસ શું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે ભાવ કે એનો અર્થ દૂર ન થવો જોઈએ, પણ શબ્દો દૂર કરી અને અર્થ અને ભાવને સાચવવાનો છે। આમાં આપેલા વધારાના શબ્દો વાત કરીને કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો હોય, ઉદાહરણ આપેલું હોય, કાવ્ય પંક્તિ આપેલી હોય, એ બધાને દૂર કરવાનું છે। અલંકાર દૂર કરવાના, એ બધું દૂર કરી અને ભાવ અને અર્થને જેવો છે એ જ રીતે રાખી અને આપણે એનું સંક્ષેપીકરણ કરવાનું છે। જો સંક્ષેપીકરણ કરતી વખતે ભાષાની ભૂલ ન થઈ જાય, બરાબર શીર્ષક આપવાનું, રફ કામ એકવાર એવું હોય તો કરી લેવાનું, એવું લાગે તો 2-3 વાર ફકરાને વાંચી લેવાનો, પછી એનો શું વિચાર છે એને સમજી લેવાનો, અને રફ કામ કરીને એકવાર એવું હોય તો તૈયાર કરીને પછી લખવાનું। તેના શબ્દો ઓછા કરતા, સંક્ષેપ કરતા કોઈ નુકસાન તો નથી થયું ને, એની ખાસ કાળજી રાખવાની છે કે ભાઈ ક્યાંય નુકસાન તો નથી થયું, મેં આટલા શબ્દો કાપી દીધા તો ક્યાંય એનો અર્થ ઓછો નથી થયો, એનો ભાવ બદલાઈ નથી ગયો, ને એ ધ્યાનમાં રાખી અને પછી એનો જવાબ લખવાનો છે। આપણે આ ફકરાને જોઈએ તો યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે। જોજો અહીંયા કોની વાત છે, યુવાન માણસની। યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાક્કા થયેલા માણસોનો તેઓ બિચારા ભોગ થઈ પડે છે। શું કહે છે? યુવાન માણસના મનમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાક્કા થયેલા માણસોનો તેઓ બિચારા ભોગ થઈ પડે છે। ખરાબ માણસ એને જલ્દી ઓળખી જાય। કોઈ લુચ્ચો માણસ તમને હંમેશા કહેશે કે હું તમારો મિત્ર છું, તો ખરી જ તેનો ખરો મિત્ર ગણે અને ક્ષણિક મિત્રતાના વચનથી તેમાં વગર વિચારે બેહદ વિશ્વાસ રાખે છે। યુવાન માણસો શું કહે છે, કોઈ ખોટું એમ કે હું તારો મિત્ર છું ને થોડી વાર મીઠું બોલે અને થોડી મદદ કરે એટલે યુવાન છેતરાઈ જાય। અમુક ભોળા માણસો હોય તો વળી તરત છેતરાઈ જાય। તો કે છે કે યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે। જો શીખજો કે હું તમારો મિત્ર છું એમ કહેનાર અજારા માણસને પણ ખરો મિત્ર ન ગણી લેતા। જીવનમાં એક શીખવા જેવું છે કે અજાણ્યા વ્યક્તિ ઉપર તરત વિશ્વાસ મૂકી ન દેવો।
તો કે યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાક્કા થયેલા માણસોના તેઓ બિચારા ભોગ થઈ પડે છે. કોઈ લુચ્ચો માણસ તમને કહેશે કે હું તમારો મિત્ર છું, તો ખરે જ તેને ખરો મિત્ર ગણે અને ક્ષણિક મિત્રતાના વચનથી તેમાં વગર વિચારે બેહદ વિશ્વાસ રાખે, તેથી પોતાને હંમેશા નુકસાન થાય. એટલું જ નહીં પણ ઘણી વખત વિનાશકારક પરિણામ નીપજે. આથી મોઢે બોલીને દર્શાવેલી મિત્રતાથી સાવધ રહેવું. હું તમારો મિત્ર છું એમ કરી અને મિત્રતાનો ભાવ બતાવનાર વ્યક્તિથી સાવધાન રહેવું. તેવા મિત્ર આવે ત્યારે તમને ઘણી સલુકાઈથી મળવું. તેવો મિત્ર આવે તો બરાબર કાળજીથી મળવું, પણ તેમના બોલવામાં કોઈ ભરોસો રાખવો નહીં. પહેલી જ મુલાકાતમાં અથવા થોડી ઓળખાણમાં લોકો મિત્ર થઈ જાય છે એવું કદી ધારતા નહીં. ખરી મિત્રતા તો હળવે હળવે થાય છે અને અન્યોન્યના ગુણનું જ્ઞાન થયા વગર તે મિત્રતા વૃદ્ધિ પામીને કદી પક્વ થતી નથી. ઘણીવાર આપણે બસમાં બેઠા હોઈએ અને આપણી બાજુમાં કોઈ બેઠું હોય અને થોડી વાર ઓળખાણ થાય, એમાં એના ઉપર કોઈ દિવસ વિશ્વાસ મૂકી દેવો નહીં. તો કે છે કે થોડા સમયની અંદર જે મિત્રતા થાય એના ઉપર કોઈ દિવસ વિશ્વાસ મૂકવો નહીં. બહુ લાંબા સમયથી ચાલતી મિત્રતા ઉપર તમે એકવાર વિશ્વાસ મૂકો ચાલે. તો ફરીથી આપણે એકવાર જોઈએ કે યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી અને લુચ્ચાઈમાં પાકા થયેલા માણસોના તેઓ બિચારા ભોગ થઈ પડે છે. કોઈ લુચ્ચો માણસ તેમને કહે છે કે હું તમારો મિત્ર છું, તો ખરે જ તેને ખરો મિત્ર ગણે અને ક્ષણિક મિત્રતાના વચનથી તેમાં વગર વિચારે બેહદ વિશ્વાસ રાખે, તેથી પોતાને હંમેશા નુકસાન થાય. એટલું જ નહીં પણ ઘણી વખત વિનાશકારક પરિણામ નીપજે છે. આથી મોઢે બોલીને દર્શાવેલી મિત્રતાથી સાવધ રહેવું. એવા મિત્ર આવે ત્યારે તેમને ઘણી સલુકાઈથી મળવું, પણ તેમના બોલવામાં કોઈ ભરોસો રાખવો નહીં. પહેલી જ મુલાકાતમાં અથવા થોડીક ઓળખાણમાં લોકો મિત્ર થઈ જાય છે એવું કદી ધારતા નહીં. જોજો, શીખજો, થોડા ટાઈમમાં કોઈ સારો મિત્ર બનતો નથી, એટલે કોઈના ઉપર વિશ્વાસ કરવો નહીં. ખરી મિત્રતા તો હળવે હળવે થાય છે અને અન્યોના ગુણનું જ્ઞાન થયા વગર તે મિત્રતા વૃદ્ધિ પામીને કદી પક્વ થતી નથી. તમારો મિત્ર તમારા વિચારોને સમજે, વિશ્વાસ કરે. તમે તમારા મિત્ર ઉપર વિશ્વાસ કરો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ એકબીજાના અનુભવ થાય, એકબીજા સાથે સંબંધ થાય અને સુખ દુઃખમાં કેવા મદદરૂપ થાય છે સમજી વિચારીને પછી મિત્ર પસંદ કરવો, પછી વિશ્વાસ કરવો. બાકી વિશ્વાસ કરવો નહીં. સાચા મિત્રને પારખવો. અહીંયા સાચા મિત્રની પરખ વિશેની વિચાર આ ફકરામાં કરવામાં આવી છે. તો ટાઇટલ માટે આપણે સાચા મિત્રની પરખ, ઓળખાણ કેવી રીતે કરવી, થોડા ટાઈમમાં કરી દેવી, થોડા ટાઈમમાં વિશ્વાસ કરી દેવો, ગમે તેને મિત્ર બનાવી દેવો. અહીંયા મિત્ર વિશેની વાત કરી છે કે સાચા મિત્રની ઓળખ કેવી રીતે ઊભી કરવી. તો ફકરાને ગદ્યખંડને યોગ્ય શીર્ષક સાચા મિત્રની ઓળખ પરખ એવું ટાઇટલ છે. અહીંયા સાચા મિત્રની પરખ. કેટલાક ભોળા યુવાનો હું તમારો મિત્ર છું એમ કહેનાર અજાણ્યા માણસને પણ ખરો મિત્ર ગણી લે છે. શું કહે છે? ભોળા યુવાન. ઘણા એવા ભોળા યુવાનો હોય છે કે કોઈ સામેથી આવીને એમ કે હું તારો મિત્ર છું, તો તરત એના ઉપર મિત્ર ગણીને વિશ્વાસ કરી લે છે. જોજો, કેટલાક ભોળા યુવાનો હું તમારો મિત્ર છું એમ કહેનાર અજાણ્યા માણસને પણ ખરો મિત્ર ગણી લે છે. રસ્તામાં જતા ક્યાંય કોઈએ થોડી મદદ કરી હોય અને એમ કે હું તમારો મિત્ર છું એમ થોડી ઓળખાણથી એના ઉપર વિશ્વાસ કરવો નહીં. એવો વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક નીવડે છે. તમે રસ્તામાં આવતા જતાં ગમે તેના ઉપર વિશ્વાસ કરો છો તે નુકસાનકારક નીવડે છે. વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય છે અને અન્યોન્યના ગુણોની પરખ વગર દ્રઢ થતી નથી. તમે એકબીજાના ગુણનો તમને પરિચય થાય, એકબીજાના ગુણની ઓળખ થાય, પછી જ મિત્રતા દ્રઢ થાય. પછી તમે એકબીજાને બરાબર ઓળખાણ થાય કે નહીં, મારા મિત્રને લાયક છે આ. તો એકબીજાની ઓળખાણ વગર મિત્રતા દ્રઢ થતી નથી. સાચા મિત્રની પરખ ધીમે ધીમે થાય છે. ઉતાવળે કોઈના પર વિશ્વાસ મૂકી દેવો નહીં. અહીંયા શબ્દોને ઓછા કર્યા છે, પણ મિત્રની
સાચા મિત્રની પરખ એ ભાવ અહીંયા એમને આમ સચવાઈ રહે છે કે કેટલાક ભોળા યુવાનો હું તમારો મિત્ર છું એમ કરનાર અજાણ્યા માણસને પણ ખરો મિત્ર ગણી લે છે. એવો વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક નીવડે છે. વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય છે. શું કહે છે? મિત્રતા ધીમે ધીમે કેળવાય છે. અન્યોના ગુણોની પરખ વગર દ્રઢ થતી નથી. એકબીજાના ગુણની પરખ વગર, સારા નરસાની પરખ વગર એ દ્રઢ થતી નથી.